ધોરણ 11 મેથ્સમાં આજે આપણે શરૂઆત કરીશું નવા ચેપ્ટરની. ચેપ્ટર નંબર 2 સંબંધ અને વિધેય. પહેલું ચેપ્ટર ગણ મસ્ત પતી ગયું. પહેલું ચેપ્ટર હતું, નાનું ચેપ્ટર હતું, પરંતુ સમય લાગ્યો આપણને ચલાવતા, કેમ કે ધીમે ધીમે શાંતિથી ચલાવ્યું. ઓકે, હવે આપણે ધીમે ધીમે મેથ્સમાં આપણી સ્પીડ વધારવાની છે. સેકન્ડ ચેપ્ટર સંબંધ અને વિધેય. આ ચેપ્ટર બી સહેલું જ છે, પણ અગત્યનું છે. આવતા વર્ષે 12મામાં આ ચેપ્ટર પાછું આવશે. જે રીતના 9મામાં કેવું બહુપદી આવતું, પછી પાછું 10મામાં બી આવતું, એવી રીતના 11-12 બેઉમાં છે આ ચેપ્ટર. ઓકે, અત્યારે 11મામાં તો બહુ જ સહેલું છે. આવતા વર્ષે 12મામાં થોડુંક મહેનત માંગશે પાછું આ ચેપ્ટર. બરાબર, એટલે આ ચેપ્ટર અત્યારે તમારા માટે પાયો છે, 12માનો પાયો. એટલે ધ્યાન આપીને સમજવાનું છે. ચાલો સ્ટાર્ટ કરીએ ચેપ્ટરને. તો સેકન્ડ ચેપ્ટર સંબંધ અને વિધેયો. આ ચેપ્ટરનો સૌથી પહેલો ટોપિક છે કાર્ટેઝીય ગુણાકાર. ઓકે, કયો ગુણાકાર? કાર્ટેઝીય. આ કાર્ટેઝીય શબ્દ તો 9મા 10મામાં પણ આવતો, અને કઈ જગ્યાએ આવતો બોલો? યામ ભૂમિતિ ચેપ્ટરમાં, હે ને? યામ ભૂમિતિ ચેપ્ટરની અંદર એક્સ અક્ષ વાય અક્ષ આવતી, યામ સમતલ આવતી. હવે આ યામ સમતલનું બીજું નામ શું હતું? કાર્ટેઝીય સમતલ. અને હજી એક નામ હતું એક્સ વાય સમતલ. 3 નામ હતા. એમાં કાર્ટેઝીય સમતલ આ નામ કેમ કહેવાય? કેમ કે યામ ભૂમિતિનો વિકાસ કોને કરેલો? કાર્ટેઝીય કરેલો. રેને દ કાર્ટે. એટલે એના નામમાં જે કાર્ટે છે ને તેના પરથી બનાવ્યું કાર્ટેઝીય. રેને દ કાર્ટે, એના નામ પરથી આ શબ્દ બનાવવામાં આવ્યો કાર્ટેઝીય. એટલે કે કાર્ટેઝીય યામ પદ્ધતિ તમે ભણ્યા છો. હવે અહીંયા કાર્ટેઝીય ગુણાકાર ભણીએ. કોનો કાર્ટેઝીય ગુણાકાર થાય? ગણોનો. 2 ગણ તમને આપેલા હોય તો તેનો કાર્ટેઝીય ગુણાકાર થાય. પણ એક ગુણાકાર છે શું તે સમજીએ. આપેલ અરિક્ત ગણો. રિયા, અરિક્ત એટલે તને ખબર છે? અરિક્ત એટલે કે જે રિક્ત નથી, ખાલી નથી. એટલે કે એનો મતલબ કે તમને 2 ગણ આપેલા છે પી અને ક્યુ. બંનેમાં કંઈક તો ઘટક છે. હાવ ખાલી નથી, ફી નથી. પી અને ક્યુ બંને શું નથી? ફી નથી. અરિક્ત ગણો પી અને ક્યુનો કાર્ટેઝીય ગુણાકારનો સિમ્બોલ છે પી ક્રોસ ક્યુ. આવી રીતના કાર્ટેઝીય ગુણાકારને દર્શાવાય પી ક્રોસ ક્યુ. વચ્ચે ચોકડીને ક્રોસ જ બોલવાનું, કેમ કે એ જ બોલવાની પદ્ધતિ છે. ના કે પી ગુણ્યા ક્યુ કે પી ચોકડી ક્યુ, આવું નહીં બોલાય. ફરજિયાત શું બોલવાનું છે નિશી? પી ક્રોસ ક્યુ. હવે પી ક્રોસ ક્યુનો મતલબ એમાં કરવાનું શું? પી અને ક્યુની તમામ ક્રમયુક્ત જોડનો ઘન છે. પી અને ક્યુની તમામ ક્રમયુક્ત જોડ. ક્રમયુક્ત જોડ એટલે તો તમને 9મા 10મામાં કાર્ટેઝીય વાળું ચેપ્ટર, યામ ભૂમિતિ ચેપ્ટરમાં બિંદુ આવતું, અને એ બિંદુ એ ક્રમયુક્ત જોડ કહેવાય. કોને ક્રમયુક્ત જોડ કહેવાય? બિંદુને. કેમ કોઈ બિંદુ, યામ સમતલનું કોઈ બિંદુ ક્રમયુક્ત જોડ છે? કેમ કે જોડનો મતલબ તેમાં કેટલી સંખ્યા છે? 2. હે ને? આપણે કોઈ બિંદુ લખીએ તો તેમાં 2 સંખ્યા આવે, 1,2 આવે, -3,5. આવી રીતના બિંદુને તમે યામ સમતલમાં દર્શાવતા. 2 સંખ્યા આવે એટલા માટે એને કહેવાય જોડ. અને ક્રમયુક્ત કેમ કહેવાય? ક્રમયુક્ત કેમ કે ક્રમનું મહત્વ છે. તમે -3,5 ને 5,-3 લખો તો આ વસ્તુ બદલાઈ ગઈ. ક્રમ બદલવાથી વસ્તુ બદલાઈ જાય. એટલા માટે જ્યાં ક્રમનું મહત્વ છે ત્યાં શબ્દ મૂકવામાં આવે ક્રમયુક્ત. તો ક્રમયુક્ત જોડ, કોની ક્રમયુક્ત જોડ? પી અને ક્યુની. એટલે પી અને ક્યુની એટલે પીના ઘટક લેવાના, ક્યુના ઘટક લેવાના, અને એના ઘટકોથી જોડી બનાવવાની. કેવી રીતના? પહેલો ઘટક પીનો લેવાનો ને બાજુવાળો બીજો ઘટક ક્યુનો લેવાનો. પીના જેટલા બી ઘટક હોય તે એક એક કરીને બધા લેવો, અને ક્યુના બી બધા જ ઘટક એક એક કરીને બધા લેવો, અને એવી જેટલી બી જોડ બને તે બનાવો. પણ આ જોડની શરત કે પી ક્રોસ ક્યુનો મતલબ પહેલો ઘટક પીનો જ લેવાનો ને બીજો ઘટક ક્યુનો જ લેવાનો, અને એનાથી જે ગણ બને તે ગણને કહેવાય પી અને ક્યુનો કાર્ટેઝીય ગુણાકાર, પી ક્રોસ ક્યુ. શું કહેવાશે આરજી? પી ક્રોસ ક્યુ. હવે આ પી ક્રોસ ક્યુને ગણની ભાષામાં શું લખાય તે જોવો દક્ષ. પી ક્રોસ ક્યુમાં એક વસ્તુ તમને સમજ પડી ગઈ છે કે ક્રોસ ગુણાકારનો ગણ એટલે ક્રમયુક્ત જોડનો ઘન. અને ક્રમયુક્ત જોડનો મતલબ કે અહીંયા સ્ટાર્ટિંગમાં એક ક્રમયુક્ત જોડ લખી, ઓર્ડર્ડ પેર પી કોમા ક્યુ. ક્રમયુક્ત જોડને ઇંગ્લિશમાં કહેવાય ઓર્ડર્ડ પેર.
ઓર્ડર પેરનો મતલબ એમાં બે ઘટક છે, તેમાં પહેલા ઘટકને પી નામ આપ્યું, બીજા ઘટકને ક્યુ. હવે પહેલો ઘટક પી ક્યાંથી આવશે? કેપિટલ પી માંથી આવશે, એટલે પી બિલોંગ્સ ટુ કેપિટલ બી. અને બીજો ઘટક ક્યુ ક્યાંથી આવશે? કેપિટલ ક્યુ માંથી. ક્યુ બિલોંગ્સ ટુ કેપિટલ ક્યુ. સમજ પડશે? સો કેપિટલ પી માંથી જેટલા બી ઘટક હોય તે અહીંયા પહેલા સ્થાને મૂકો, ક્યુ માંથી જેટલા બી ઘટક હોય તે બીજા સ્થાને મૂકો, અને આવી જેટલી પણ ક્રમયુક્ત જોડ બને તે બનાવો, તો તે ગણને કહેવાય પી ક્રોસ ક્યુ. સમજ પડી જશે? હવે આપણે પહેલા ચેપ્ટરમાં ગુણધર્મની રીત શીખેલા, ગણોને દર્શાવવાની ગુણધર્મની રીત. તો ગુણધર્મની રીતમાં સ્ટાર્ટિંગમાં પહેલા આવું જ લખતા, એક્સ, જ્યાં એક્સ એ શું છે? એક્સ એ પ્રાકૃતિક છે, આની વચ્ચે છે. કેમ કે ત્યારે ઘટક એટલે એક્સ, પરંતુ અહીંયા જે ઘટક છે તે એક્સ નથી. અહીંયા ઘટક એ પહેલેથી કયા સ્વરૂપમાં છે? ક્રમયુક્ત જોડ. એટલે અહીંયા ઘટકનું સ્વરૂપ લખેલું છે, ઓર્ડર પેર પી કોમા ક્યુ. સમજ પડશે? ઘટક જે સ્વરૂપમાં હોય ને તે સ્વરૂપ તમારે અહીંયા લખવું પડે. શું લખવું પડે? તે સ્વરૂપ. ચાલો હવે એના પછી આ વસ્તુને સમજવા પહેલા આપણે આ બે એક્ઝામ્પલ જોઈ લઈએ કાર્ટેઝિય ગુણાકાર, એટલે તમને પરફેક્ટ સમજ પડી જાય કે કાર્ટેઝિય ગુણાકાર એટલે શું. ચાલો તો અહીંયા એ અને બી આપેલા છે, આપણે એ અને બી નો કાર્ટેઝિય ગુણાકાર શોધવો છે, એટલે કે એ ક્રોસ બી. હવે એ ક્રોસ બી શોધવું હોય તો મેં તમને કીધું તેમ ક્રમયુક્ત જોડ બનાવવાની. પહેલો ઘટક કેપિટલ એ નો તો એ ને લીધો, ને બીજો ઘટક કેપિટલ બી નો તો એક્સ ને લીધો, એ કોમા એક્સ. આવી રીતના બીજી બધી હો બનાવો તો મેં પહેલા પર એ તો લીધો, પણ હવે એક્સ ની જગ્યાએ મેં બીજું શું લઈ શકું? વાય. ઓર્ડર પેર એ કોમા વાય. હવે એની સાથે એક્સ લેવાઈ ગયો, એની સાથે વાય બેવ લેવાઈ ગયો, તો હવે કોનો વારો? બી નો. તો બોલો બી એક્સ પછી બી કોમા વાય. તો આ શોધાઈ ગયું એ ક્રોસ બી. આટલું કરવાનું છે. સમજ પડી વાતમાં? હવે તમને એમ કે બી ક્રોસ એ શોધો તો બી ક્રોસ એનો મતલબ શું? પહેલો બી નો ઘટક પછી એ નો ઘટક. ચલો બી ક્રોસ એ એક્સ કોમા એ પછી એક્સ કોમા બી, વાય કોમા એ ને વાય કોમા બી. ખ્યાલ આવશે તમને? તો આવી રીતના એ ક્રોસ બી અને બી ક્રોસ એ શોધાય. એના પછી ચાલો બાજુનું એક્ઝામ્પલ જોઈ લઈએ. ચાલો નીસી સેકન્ડ. હવે આમાં પણ આપણે આ જ વસ્તુ કરીશું, પી ક્રોસ ક્યુ શોધીશું. ચલો પી ક્રોસ ક્યુ, રિયા 1,5 પછી 1,7 પછી 2 સાથે 2,5 2,7, એના પછી 3 સાથે 3,5 3,7. ખ્યાલ આવશે? ચલો એના પછી નકુલ. હવે આપણે શોધીએ ક્યુ ક્રોસ પી. તો પહેલા ક્યુ નો ઘટક 5 ને પછી પી નો ઘટક 1, 5 1 5 2 5 3. ને હવે 7 નો વારો, 7 1 7 2 7 3. સમજ પડી તમને? આવી રીતના થશે. એના પછી કોઈ ગણનો પોતે પોતાની સાથે શું કાર્ટેઝિય ગુણાકાર થઈ શકે? તો હા, કઈ વાંધો નથી, કરી શકાય. ચાલો એ ક્રોસ એ આમાં શોધીએ. તો એ ક્રોસ એનો મતલબ એનો જ એ સાથે કાર્ટેઝિય ગુણાકાર. તો એ કોમા એ પછી એ કોમા બી પછી બી કોમા એ ને બી કોમા બી. સમજ પડી જશે? તો આવી રીતે કાર્ટેઝિય ગુણાકાર શોધાય. ક્લિયર? એકદમ સિમ્પલ. હવે માની લેવો કે આ એ અને બી આ બે માંથી કોઈ એક ગણ ખાલી ગણ હોય ફી, તો આ કાર્ટેઝિય ગુણાકાર થાય? તો જોવા જઈએ તો આ પ્રોસેસ તો નહીં થાય, પરંતુ જો એ અને બી બે માંથી કોઈ એક ખાલી ગણ હોય કાં તો પછી બેવ ખાલી ગણ હોય તો કાર્ટેઝિય ગુણાકાર ભલે આ રીતે નહીં થાય, પરંતુ એનો જવાબ આપી શકાય. એનો જવાબ શું? તો એનો જવાબ હવે આપણે સમજી જવાનું. એનો જવાબ બી ખાલી ગણ ફી. સમજ જા? કોઈ એક ખાલી ગણ તો ક્રોસ ગુણાકારનો જવાબ બી ખાલી ગણ. એ જ વસ્તુ અહીંયા લખેલી છે કે જો પી અને ક્યુ પૈકી કોઈ પણ ગણ ખાલી ગણ હોય તો પી ક્રોસ ક્યુ પણ ખાલી ગણ જ થાય. સંકેતમાં એટલે કે પી બરાબર ફી અથવા ક્યુ બરાબર ફી ડબલ ઇમ્પ્લાઇઝ પી ક્રોસ ક્યુ બરાબર ફી. બરાબર? પી અને ક્યુ પૈકી કોઈ પણ ગણ ખાલી ગણનો મતલબ કાં તો પી ખાલી ગણ, કાં તો ક્યુ ખાલી ગણ, કાં તો બેવ કોઈ એક ખાલી ગણ હોય કે બેવ ખાલી ગણ હોય, પી ક્રોસ ક્યુ ખાલી ગણ થશે જ. બરાબર? અહીંયા અઠવાનો મતલબ કાં તો આ થવાનું છે, કાં તો આ થવાનું છે, કાં તો બેવ થવાના છે. અને આ બે માંથી કોઈ બી એક વસ્તુ કે બે વસ્તુ થઈ તો આનો જવાબ ફી લખી જ દેવાનો. ડબલ ઇમ્પ્લાઇઝ નો મતલબ લેફ્ટ ટુ રાઈટ બી સાચું, રાઈટ ટુ લેફ્ટ. એટલે કે તમને એમ જાણવા મળ્યું કે બે ગણોનો કાર્ટેઝિય ગુણાકાર ફી છે, તો સમજી જવાનું કોઈ એક ફી હશે જ, કાં તો બે ફી હશે. ક્લિયર? ચલો આમાં કોઈને કઈ તકલીફ? આગળ વધીએ. નેક્સ્ટ
હવે નોંધ આપેલી છે, ચાલો આ નોંધને સમજીએ. આ નોંધને સમજવા પહેલા જો અહીંયા એક વસ્તુ જો a ક્રોસ b અને b ક્રોસ a, શું આ બેવના જવાબ સરખા આવ્યા કે? તો આ a કોમા x નીચે છે, ના ઊંધું થઈ ગયું, x કોમા a, આ બે હરખું તો નહીં કહેવાય ને. a કોમા y આમાં નથી, એટલે કે શું a ક્રોસ b અને b ક્રોસ a સમાન છે? ના, સમાન નથી. એટલે એનો મતલબ કે શું ક્રમના નિયમનું પાલન થયું? ક્રમ બદલવાથી જવાબ તો બદલાઈ ગયો, એટલે પાલન નહીં થયું. રિયા તું કેમ ઊંઘ્યા કરતી છે? તો હું ખાઈને આવી આજે? આરજી તું એ શું કર્યું? હા, જમી નથી. એટલે અમુક લોકોને એવું બી હોય કે નહીં ખાઈને તો ઊંઘ આવી જાય, એવું છે ને તને? હવે તને હાની દવા, દારૂ પીધું એમ કે? ચાલો કઈ નહીં, એક્ટિવ રહેવાની ટ્રાય કર. કઈ દવા પીને આવી? બહુ સ્ટ્રોંગ દવા પીધી છે, તાવ આવ્યો છે. હે ભગવાન, તો હાચવજે નીસી, મેં તને કીધેલું એમ 1500 રોગ છે, બરાબર? 1500 નો આંકડો છે. ચાલો ઓકે, સો a ક્રોસ b અને b ક્રોસ એના જવાબ અલગ છે, એટલે કે કાર્ટેશિયન ગુણાકાર ક્રમના નિયમનું પાલન નહીં કરે. કદાચ થઈ જાય તો થઈ જાય, પણ દર વખતે તો ના થાય. સમજ પડે વાતમાં? એટલે કાર્ટેશિયન ગુણાકાર ક્રમના નિયમનું પાલન કરતો નથી, એટલે કે કોઈ બી બે ઘન a અને b લેશો ને તો a ક્રોસ b બરાબર b ક્રોસ a થાય તે જરૂરી નથી. કદાચ થાય તો થઈ જાય, બાકી દર વખતે તો ન જ થાય. ચાલો નિશી, હવે આ વાક્ય સમજો. કોઈ બે ક્રમયુક્ત જોડના પ્રથમ ઘટક સમાન હોય અને બીજા ઘટક પણ સમાન હોય તો અને તો જ તે બે ક્રમયુક્ત જોડ સમાન થાય. બે ક્રમયુક્ત જોડ લખવામાં આવી છે, આ બેવ સમાન ક્યારે કહેવાય? કે જ્યારે બેવનો પ્રથમ ઘટક સમાન હોય. આમાં જો 5 હોય તો આમાં બી 5 હોવું જોઈએ, આમાં જો અહીંયા 4 હોય તો અહીંયા બી 4, તો એનો મતલબ આ બેવ કેવી છે? સમાન. પણ માની લો અહીંયા 4 ની જગ્યાએ 3 લખી દેમ તો આ બે સમાન નથી. ઓકે, પહેલો ઘટક બેવમાં સમાન, બીજો ઘટક બેવમાં સમાન, અને તો જ એટલે એનું ઊંધું. બે ક્રમયુક્ત જોડ જો સમાન હોય તો બેવનો પહેલો સમાન માની લેવાનો, બેવનો બીજો ઘટક સમાન માની લેવાનો. ક્લિયર? એટલે કે કોઈક વખત સમીકરણ વાળા દાખલા ઉકેલવા હોય ને ત્યારે આ નિયમનો ઉપયોગ થાય, કે તમને આ રીતના સમીકરણ આપ્યું x+1 ને અહીંયા y+3 ને એના બરાબર આપી દઈ x+7, 2x + 7, અહીંયા 3y - 4. ચાલો x અને y શોધો, તો અહીંયા તમને આ બેની વચ્ચે બરાબરની નિશાની આપેલી છે, એનો મતલબ આ બેવ ક્રમયુક્ત જોડ સમાન છે. સમાન છે એનો મતલબ બેવના પ્રથમ ઘટક સમાન, એટલે આ બેવને સરખાવી શકાય. બેવના દ્વિતીય ઘટક બી કેવા? સમાન. ખ્યાલ આવે? ચાલો એના પછી નંબર 3. હવે બીજી એક વસ્તુ અહીંયા ઓબ્ઝર્વ કરીએ. કેપિટલ A માં કેટલા ઘટક છે? B માં કેટલા છે? a ક્રોસ b માં ગણોને કેટલા થયા? 4. b ક્રોસ a માં બી કેટલા થયા? તો તમે અહીંયા કઈ ઓબ્ઝર્વ કર્યું? 2 દુ 4 એમ થઈ ગયું ને. આમાં બી એકવાર જુઓ, આમાં 3 ને આમાં 2, તો આમાં ગણોની કેટલા થયા? 6 થયા ને, આમાં બી 6 થયા. તો થયું હું ગુણાકાર જ થઈ ગયો, કે આ 3 × 2 એટલે 6. એટલે આમાં 3 હોય આમાં 2 હોય તો ગુણાકાર કરી દેવાનો, 3 દુ 6 એટલે આમાં 6 જ આવે. એટલે એ જ વસ્તુ અહીંયા કહેવામાં આવી છે કે ઘન a ના ઘટકોની સંખ્યા p, b ના ઘટકોની સંખ્યા q, તો a ક્રોસ b ના ઘટકોની સંખ્યા એટલે p નો અને q નો ગુણાકાર pq. બરાબર છે? સંકેતમાં આને લખેલું છે. આને શું વંચાય નિશી? આને શું વંચાય? નંબર ઓફ a. નંબર ઓફ a બરાબર p. એના પછી આને શું વંચાશે? નંબર ઓફ b બરાબર q. નંબર ઓફ a બરાબર p નો મતલબ કેપિટલ a માં કેટલા ઘટક છે? p. કેપિટલ b માં કેટલા ઘટક છે? q. તો નંબર ઓફ a ક્રોસ b, a ક્રોસ b માં કેટલા ઘટક? pq. શું થયું? આજે એક્ઝામ લીધી તમારી કાલે, એટલે આ બધું ચાલી ગયું તમને? તો હા, ઓહો, એ તો આગલા ચેપ્ટરમાં બી સમજાવેલું કે આને નંબર કહેવાય. સમજાવેલું જ ને, કે કયો ટોપિક સમજાવેલો? કે નંબર ઓફ a બરાબર m હોય તો કેપિટલ a ના ઉપગણોની સંખ્યાનું સૂત્ર 2m, ત્યારે જ સમજાયેલું કે આને નંબર ઓફ a કહેવાય. આવું લખાવેલું બી છે, નંબર ઓફ a એમ એટલે ઘટકોની સંખ્યા. યાદ રાખો, બધું ભૂલી નહીં જતા, હે ને? ચાલો ઓકે, આગળ વધીએ. રિયા બેટા ધ્યાન આપા. હવે જુઓ, ઉપર જે આ વસ્તુ લખેલી છે ને તેને આપણે હજી કંઈક અલગ રીતે અને એકદમ ફાઇનલ રીતે લખી કરીએ કે નંબર ઓફ a ક્રોસ b નું સૂત્ર નંબર ઓફ a ઇન્ટુ નંબર ઓફ b. a ક્રોસ b ના ઘટકોની સંખ્યા બરાબર a ના અને b ના બેવના ઘટકોની સંખ્યાનો ગુણાકાર. યાદ રહી જશે? આ રીતે તમારે યાદ રાખવાનું છે. આ બોક્સ મેં કર્યું ને એ રીતે, અને આનો ઉપયોગ આપણે કેટલાક દાખલામાં કરવાનો છે, તો બરાબર યાદ રાખજો. ચલો
એના પછી નીસી એ અને બી અરિક્ત ગણો હોય. અરિક્ત એટલે રિયા રિક્ત નથી, ખાલી નથી, એટલે કે અંદર કંઈક તો છે. તો અને એ અને બી પૈકી કોઈ ગણ અનંત ગણ હોય તો એ ક્રોસ બી પણ અનંત ગણ થાય. સાચી વાત છે. આ બે માંથી કોઈ એક જો અનંત હોય તો ક્રોસ ગુણાકારમાં બી અનંત ઘટકો થવાના જ છે. પરંતુ માની લો એક અનંત હોય ને બીજો ખાલી ગણ હોય તો ખાલી ગણ અગાડી કોઈનું નહીં ચાલે. તો એ ક્રોસ બી થઈ જશે ફી. કોઈ એક બી ફી હોય તો આખો ક્રોસ ગુણાકાર ફી થઈ જ જાય. પણ બે માંથી કોઈ એક અનંત, જવાબ અનંત. બે અનંત તો બી જવાબ અનંત. ચાલો એના પછી આ જુઓ, આ ટ્રિપલ ગુણાકાર લીધો. જુઓ એ ક્રોસ એ પોતાની સાથે 3 વાર કાર્ટેઝીય ગુણાકાર. કેટલી વાર? 3 વાર. તો હવે આવી રીતના કાર્ટેઝીય ગુણાકારમાં અહીંયા જે જોડ બને ને, એકચ્યુઅલી આને જોડ બી નહીં કહેવાય, આ વસ્તુને કહેવાય ત્રય. શું કહેવાય? ત્રય. ઇંગ્લિશમાં કહેવાય ટ્રિપલેટ. કેમ કે એમાં 3 ઘટકો ભેગા થાય છે. બરાબર. કેપિટલ એ નો પહેલો ઘટક, એ જ કેપિટલ એ નો બીજો કોઈ એક ઘટક અને એ જ કેપિટલ એ નો ત્રીજો કોઈ એક ઘટક. આવી રીતના જેટલી પણ શક્યતા હોય તેવી તમામ શક્યતાની ત્રય બનાવવાની. આને કહેવાય ત્રય, ટ્રિપલેટ. આજે એ બી સી ની ટ્રિપલેટ બની ને, આ ટ્રિપલેટ આવી ક્યાંથી? કેપિટલ એ માંથી. એ આવ્યો એ માંથી, બી પણ એ માંથી, સી પણ એ માંથી. અને આને શું કહેવાય? આજે એબીસી લખેલું છે તેને કહેવાય ક્રમયુક્ત ત્રય. ક્રમનું મહત્વ છે. ક્રમયુક્ત ત્રય અથવા ત્રિપુટી. અને હજી એક શબ્દ જુઓ, ત્રેલું કહેવાય. ત્રેલું. બરાબર. ત્રેલું એબીસી, ત્રિપુટી એબીસી, ત્રય એબીસી, ટ્રિપલેટ બોલાય, ટ્રિપલ બી બોલાય. ખાલી ટ્રિપલ બોલી દે તો બી ચાલે. બરાબર છે. ત્રેલું. બરાબર. રીલું. ઓકે. તો ક્લિયર. હવે દાખલા ચાલુ કરી દઈએ. થિયરી તો જરાક મસ્તી જતી આ ટોપિકની. હવે ઉદાહરણ અને સ્વાધ્યાયમાં બધા ટોપિકના દાખલા છે. ચાલુ કરીએ. ઉદાહરણ 1 જુઓ. આ શું આપેલું છે? ક્રમયુક્ત જોડ. અને આ પણ એક ક્રમયુક્ત જોડ. વચ્ચે કઈ નિશાની છે? બરાબર. એટલે કે જો આ બંને ક્રમયુક્ત જોડ સમાન હોય તો એક્સ અને વાયની કિંમત શોધો. તો બે ક્રમયુક્ત જોડ સમાન હોય તો એનો મતલબ શું થયો? અહીં યસ, x+1, y-2 બરાબર ઓર્ડર પેર 3,1. આ બંને ક્રમયુક્ત જોડ સમાન છે તો એનો મતલબ કે બેવના પ્રથમ ઘટક સરખાવી શકાય, બેવના દ્વિતીય ઘટકને સરખાવી શકાય. ચાલો આરચી x+1 બરાબર ને y-2 બરાબર 1. ચાલો દક્ષ સાદુરૂપ આપ. x બરાબર +1 સામે 3 માંથી 1 જાય તો 2. આમાં y બરાબર 1 + 2 એટલે 3. દાખલો પતી ગયો. યસ, આટલો જ છે. અને 1 માર્ક્સના MCQમાં કે પછી એક વાક્યમાં જવાબમાં આવી શકે. ચલો ઉદાહરણ 2. ઉદાહરણ 2 માં બી હવે કંઈ નવું નથી. પી અને ક્યુ આપેલા છે. પી ક્રોસ ક્યુ શોધો, ક્યુ ક્રોસ પી. આ તો મેં તમને શીખવાડી દીધું. ચાલો ફટાફટ તો બી આને એકવાર કરીએ કે રકમમાં પી બરાબર શું આપેલું છે નકુલ? એબીસી. ક્યુ બરાબર દક્ષ આર આપેલો છે. ચાલો પહેલા શું શોધીએ? પી ક્રોસ ક્યુ. ચાલો નીસી પી ક્રોસ ક્યુ લખાવો. A, R, B, R ને C, R. જો આમાં 3 ઘટક, આમાં 1 3 1 3 થયા ને આમાં બી. ક્યુ ક્રોસ પી. ચાલ રિયા લખાવ પેલા ક્યુ ના ઘટકને. RA, RB, RC. શોર્ટમાં આમાં જે હોય તે બધાના ક્રમ બદલાઈ જાય. બરાબર. બસ આટલું કરવાનું છે. આ તો નહીં જ પૂછાય. આ કંઈક વધારે પડતું ઇઝી થઈ ગયું. આ તો 6ઠા 7મા વાળાને શીખવાયું હોય તેને બી આવડી જાય એટલું ઇઝી છે. ચલો નેક્સ્ટ ઉદાહરણ 3. એ આપેલો છે, બી આપેલો છે, સી આપેલો છે. નીચેના ગણ શોધો. 4 વસ્તુ શોધવા કીધી. હવે આ જે 4 વસ્તુ શોધવા કીધી તેમાં કઈ મોટી કઈ વસ્તુ છે નહીં. જે કીધું એ પ્રમાણે હોદતા જાવ એટલે બધું શોધાઈ જ જવાનું છે. ચાલો સૌથી પહેલા જે આપેલું છે તે લખી કાઢું. ચાલો નીસી. એ બરાબર 1 2 3, બી બરાબર 3 4 ને સી બરાબર 4 5 6. ચાલો તેજલ પહેલું શું શોધવાનું છે આપણે? હવે જે પહેલું શોધવાનું છે તેમાં ઓબ્વિયસલી પહેલા કાઉન્સ જે હોય તેને જ શોધવું પડે. એટલે આપણે કોને શોધી કાઢીએ નકુલ? બીછેદ સી. ચાલો બોલો બીછેદ સી. કોમન હોય તે બોલો. ખાલી 4 જ. ચાલો સરસ. અને હવે ક્રોસ ગુણાકાર કરીએ એટલે A ક્રોસ બીછેદ સી. ચાલો તો આ એ અહીંયા લખેલો છે ને બીછેદ સી એટલે 1 4 2 4 3 4. પતી ગયું પહેલું તો. ચાલો એના પછી સેકન્ડ નંબર 2. નંબર 2 માં પહેલા શું શોધવું પડશે?
A ક્રોસ B અને A ક્રોસ C. રિયો A ક્રોસ B બરાબર. ચાલો A ક્રોસ B 1 3 1 4 પેલા એક વાર હવે બે વાર 2 3 2 4 3 3 3 4. ચાલો દક્ષ હવે શું શોધીએ? A ક્રોસ C. ચાલો તો 1 4 અરે 1 5 1 6 હવે બે વાર 2 4 2 5 2 6 ને પછી 3 4 3 5 3 6 ને હવે શું કરવા કીધું છે? બંનેનો યોગ કે છેદ? છેદ. તો ચાલો શોધી કરીએ છેદ. A ક્રોસ B છેદ A ક્રોસ C. ચાલો શું આવશે તેજલ? કોમન હોય તે જ બોલજે. 1 4 પછી 2 4 પછી 3 વાળું છે જો ને. હા 3 4 પૈતું કે તો બસ સેકન્ડ બી શોધાઈ ગયું. તમે અહીંયા જોવો આ બેવને ધ્યાનથી જોવો. આમાં શું કર્યું ખબર? વિભાજન. કાર્ટેઝીય ગુણાકારનું છેદ પર વિભાજન છે અને આ વિભાજનનો મતલબ A ક્રોસ B પછી છેદ ને A ક્રોસ C. તો શું ખરેખર આ વિભાજન સાચું પડ્યું? બેવના જવાબ શું સરખા આવ્યા? હા, એટલે કે કાર્ટેઝીય ગુણાકાર છેદ પર વિભાજિત થાય છે. ઓકે, જે રીતના યોગ અને છેદ એકબીજા પર વિભાજિત થાય તે રીતના કાર્ટેઝીય ગુણાકાર પણ થાય છે. ચાલો એના પછી નંબર 3. હવે નંબર 3માં પહેલા શું શોધવું પડશે આપણે? બીયોગ સી. આરજી બીયોગ સી. બી અને સી નો યોગ. 3 પછી 4. અરે ઊભી રે, યોગ કર. આ તો તું જોર બનાવવા નાખી. ચાલો એના પછી આપણે કાર્ટેઝીય ગુણાકાર A ક્રોસ બીયોગ સી. ચાલ રિયા બોલવા માને. A ક્રોસ બીયોગ સી. આ A લખેલો છે ને બીયોગ સી. પેલા એક વારી 1 3 1 4 1 5 1 6 હવે બે વાર 2 3 2 4 2 5 2 6 ને હવે 3 વાર 3 3 3 4 3 5 3 6. યસ, પતી ગયું. ચાલો એના પછી નંબર 4. ચાલો નકુલ નંબર 4માં પહેલા શું શોધવું પડશે આપણે? A ક્રોસ B ને A ક્રોસ C તો પહેલાથી ઓઢેલા જ છે ને. બસ તો હવે યોગ જ લખવાનો છે આપણે. A ક્રોસ B યોગ A ક્રોસ C. આ બેવને કાં ઓઢેલા હતા આપણે? આર્યા. ચાલો કરો ભેગું. પહેલા એક વાર જ બધા લખાવજો. 1 3 1 4. હજી કોઈ એક વારું બાકી આમાં? 1 5 ને 1 6. હવે બે વાળા લખાવું. 2 3 2 4 ને હજી બે વાળું કોઈ બાકી? તો હા 2 5 ને 2 6 ને એવી રીતના 3 વાળા બી આવા જ આવવાના છે. શું આવશે? 3 3 3 4 3 5 3 6. અને આ વખતે બી આપણે શું જોયું? જવાબ આ બેવના સરખા આવ્યા એટલે ક્રોસ ગુણાકારનું યોગ પર બી વિભાજન સાચું પડ્યું. ચાલો એકદમ સિમ્પલ છે, આગળ વધીએ. ઉદાહરણ 4. ચાલો P બરાબર 1,2 તો P ક્રોસ P શોધો. બરાબર છે, ટ્રિપલ કાર્ટેઝીય ગુણાકાર. તો એમાં બી કઈ હોય નહીં, આરામથી શોધાઈ જશે. ચાલો P બરાબર શું આપેલું છે? 1,2. હવે P ક્રોસ P જોજો, ત્રય બનાવજો. ત્રય ટ્રિપલ. તો પહેલા 1 લીધી, આ 1 હાથે પાછું 1 લીધું ને પાછું 1. હવે 1 1 હાથે હવે જ બદલો 2. 1 2 1 1 2 2. હજી કઈ? તો હવે 2 વાળી ચાલુ કરીએ. 2 1 1 2 1 2 પછી 2 2 1 ને 2 2 2. આ સમજ પર હે ને? આવું જેટલી બી બને એવી બધી બનાવી દીધી. આમાં કેટલા બે ઘટક હતા? 2 ગુણ્યા 2 4 ને 4 દુ 8 થી આમાં 8 ઘટક. હા ચાલો બહુ ઈઝી હતું આ તો. ઉદાહરણ 5. ચાલો ઉદાહરણ 5 શું કહેવા માંગે છે? જો R વાસ્તવિક સંખ્યાઓનો ગણ હોય તો R ક્રોસ R અને R ક્રોસ R શું દર્શાવશે? R એટલે ભાઈ વાસ્તવિક સંખ્યાનો ગણ, એ તો આપણને ખબર જ છે કે અહીં R એટલે કયો ગણ નીસી? વાસ્તવિક સંખ્યાઓનો ગણ. ચાલો તો R ક્રોસ R શું દર્શાવે? R ક્રોસ R નો મતલબ કે એમાં ક્રમયુક્ત જોડ છે x, y. સાચી વાત. હવે આ જે ક્રમયુક્ત જોડ છે x, y, તેમાં x શું છે? x એ વાસ્તવિક છે, x બિલોંગ્સ ટુ R. અને y શું છે? y પણ વાસ્તવિક છે.
તો મતલબમાં જેટલી પણ વાસ્તવિક સંખ્યાઓ છે તે તમામ વાસ્તવિક સંખ્યાઓની પોતાની સાથે ક્રમયુક્ત જોડ બનાવવાથી જે બને તે હું બને. વાસ્તવિક સંખ્યાનો વાસ્તવિક સંખ્યા સાથે ક્રોસ ગુણાકાર એટલે કાર્ટેઝિય આ જે ક્રમયુક્ત જોડ છે તે બધી ક્રમયુક્ત જોડ ભેગી થવાથી શું બને? કયો ગણ બને? ચાલો આ એક્સ અક્ષ ને આ વાય અક્ષ. હવે આ જેટલી બી ક્રમયુક્ત જોડ છે 1,1 અહીંયા આવશે, 1,2 1,3 2,1 2,2 એવી રીતના માઇનસમાં જોઈએ -1,1 -1,3 એટલે આવી રીતના બધા બિંદુઓ આવતા જશે. આ તો મેં હજી ધન ને ઋણ લીધા, અપૂર્ણાંક લેવા તો આ બધો ભાગ બી પૂરા છે. મતલબમાં વાસ્તવિકનો મતલબ બધી જ સંખ્યા લેવાથી આખું પૂરાઈ ગયું, આ બધું જ પૂરાઈ ગયું. આ શું બની ગયું? સમતલ. એટલે સમતલ દર્શાવે છે. શું દર્શાવે છે? સમતલ. બરાબર. અને સમતલનું દરેકે દરેક બિંદુ આમાં છે. એટલે આનો મતલબ છે કે જે એટલે અહીં આર ક્રોસ આર એ યામ સમતલનું પ્રત્યેક બિંદુ દર્શાવે છે. શું દર્શાવે છે? યામ સમતલનું પ્રત્યેક બિંદુ દર્શાવે છે. આ સમજ પડી જશે તમને. આખું સમતલ આવી ગયું, આખા સમતલના બધા જ બિંદુ આવી ગયા. અને હવે આર ક્રોસ આર હોય તો એમાં ત્રય આવશે એક્સ વાય ઝેડ. અને આ જે ત્રય બનાવી તેના એક્સ વાય ઝેડ શામાંથી આવે છે? આર માંથી. તો હવે આનો મતલબ શું? સમતલ. ચાલો ફિઝિક્સમાં કયું ચેપ્ટર ચાલે છે? પહેલું જ ચાલે છે, માપન વાળું. ચાલો ત્રિપરિમાણ આવ્યું કે નહીં ભણવામાં? ત્રિપરિમાણનો મતલબ 3D. હા, આ એક્સ અક્ષ ને વાય અક્ષ તો તમે ભણેલા ને. હવે એક ત્રીજી અક્ષ આવશે, તે છે ઝેડ અક્ષ, જે દોરેલી એમ હોય પરંતુ એકચ્યુઅલી એવી રીતના નહીં હોય. એ કેવી રીતના હોય ખબર? એમ હોય. આ જે મારી પેન મૂકેલી છે ને તે છે ઝેડ અક્ષ. અહીંયાથી એમ નીકળે બહાર, એટલે હવા માટે એમ દોરાઈ નહીં માટે. જો મેં દોરી એમ દોરાઈ નહીં એટલે એમ જ દોરવી પડે. એટલે દેખાય એમ પણ સમજવાની એમ. બરાબર. એટલે કે હવે જે બિંદુ છે ને, બિંદુ અહીંયા બી આ છે તો બિંદુ જ, પણ એ બિંદુ ક્યાં છે? સમતલમાં છે એવું નહીં સમજતા, અવકાશમાં છે. ક્યાં છે? અવકાશમાં. આ બિંદુ અવકાશમાં ગયું. હવે મેં એક બિંદુ લખું 1,2,3 તો આ બિંદુ ક્યાં છે? અહીંયા 1 આવે, અહીંયા આવે 2 અને 3 એટલે અહીંયાથી એક લીટી દોરી એમ. એના પર 1 2 ને 3 એટલે અહીંયા 3 છે. તો આ બિંદુ 1 ને 2 ને અહીંયા 3 એટલે આ 1 ને 2 અહીંયા આવે ને અહીંયાથી એમ જાય તો 3 અહીંયા. એટલે આ રહ્યું પેલું બિંદુ 1 2 3 અહીંયા હવામાં. ના તો વાસ્તવિક સંખ્યાની વાત ચાલે એટલે આખા આ જે હવા છે મીન્સ કે આપણો જે અવકાશ છે તે આખો જ કવર થશે જુદી જુદી વાસ્તવિક સંખ્યા માટે. તો અહીંયા બહેનો અવકાશ. 2 વખત આર ભેગા થવાથી સમતલ બને, 3 વખત આર ભેગો થવાથી અવકાશ બને. શું બને? અવકાશ. એટલે અવકાશના પ્રત્યેક બિંદુ દર્શાવશે. તો આ છે જવાબ. અવકાશનું પ્રત્યેક બિંદુ. ત્રિપરિમાણીય અવકાશ. આર ક્રોસ આર એ ત્રિપરિમાણીય અવકાશના પ્રત્યેક બિંદુનું નિરૂપણ દર્શાવે છે. સમજ પડશે કે તમને? રિયા શું થાય છે? અહીંયા આપણે યામ સમતલની જગ્યાએ દ્વિપરિમાણીય એવું જ લખી નાખીએ ઉપરની જેમ. દ્વિપરિમાણીય યામ સમતલ શબ્દ હતો જ, ખાલી એક દ્વિપરિમાણીય ઉમેરી દઈએ. અલા ભાઈ જોયું ટેકનોલોજી. તમારી પાસે ક્યારે આવશે આ? દ્વિપરિમાણીય યામ સમતલનું પ્રત્યેક બિંદુ દર્શાવે છે. ચાલો ક્લિયર, આગળ વધીએ. છેલ્લું ઉદાહરણ, ઉદાહરણ નંબર 6. હવે આપણે આગળ કાર્ટેઝિય ગુણાકારના દાખલા કર્યા. 2 ગણ આપ્યા હોય તો A ક્રોસ B તમને હોતા આવડી ગયો. હવે ઊંધો દાખલો, A ક્રોસ B આપેલું છે. બગાસું ખાય તો એ રીતના ખાવાનું કે કોઈને ખબર નહીં પડે.
એમાં ખાસ મને તો નહીં જ ખબર પડવી જોઈએ, એમ તો મને ખબર પડી જ જાય, તો બી કોશિશ કર કે મને નહીં ખબર પડે. આ તો મારી સામે જ એમ કરીને બગાડ શું ખાયા તો. ચાલો ઓકે, એ ક્રોસ બી બરાબર પી કોમા ક્યુ પી કોમા આર એમ ક્યુ એમ આર. તો એ અને બી શોધો. રિવર્સ દાખલો, ક્રોસ ગુણાકાર આપી દીધો બરાબર દક્ષ, ને ગણ શોધવા કીધા કે જે બી બે ગણનો ક્રોસ ગુણાકાર છે તે બે ગણ શોધીને આપો. તો તમે સમજી શકો આ કેવી રીતના શોધાય. ચાલો એ ક્રોસ બી શું આપેલું છે? પી ક્યુ પી આર એમ ક્યુ એમ આર. તો કેવી રીતના શોધાશે એ અને બી? બોલો એ ની અંદર તો ઓબ્વિયસલી જે પહેલો ઘટક છે તે એ નો કહેવાય ને. તો પહેલા ઘટકમાં પી છે, પાછો પી છે, પછી એમ છે ને એમ, મીન્સ કે પુનરાવર્તન નહીં કરતા, તો પી લખી દીધો ને પછી એમ લખી દીધો. ચલ નીસી એવી રીતના બીમાં બીજો ઘટક બોલ. ક્યુ ને આર, ક્યુ ને આર બંને બે બે વાર છે, પણ આપણે લખવાનું કેટલી વાર? એક એક વાર બરાબર. આના બે તો 2 દુ 4 એટલે આના 4 ઘટક થઈ ગયા. પટી ગયો દાખલો. અને આ જે ઉદાહરણ 6 કર્યું ને, આવા દાખલા કોઈક વાર 1 માર્કમાં તમારી સ્કૂલમાં પૂછી નાખે છે. એકદમ ઇઝી, બેઠા માર્ક લેવાના, હે ને. ચાલો તો આગળ વધીએ, સ્વાધ્યાયની શરૂઆત કરી દઈએ, કેમ કે હજી આપણી પાસે 10 મિનિટ છે. 10 મિનિટમાં 10 દાખલા તો થઈ જ જાય, હે ને રિયા. ચાલો સ્વાધ્યાય 2.1 પ્રશ્ન 1. ચાલો હવે આમાં કંઈ નવું નથી. બે ક્રમયુક્ત જોડ સમાન છે, એક્સ અને વાય શોધો. ચાલો શોધી નાખીએ. તો સૌથી પહેલાં જે આપેલું છે તે લખી નાખીએ અહીં. એક્સ કોમા 3 સોરી એક્સના છેદમાં 3 વત્તા 1 કોમા વાય માઇનસ 2ના છેદમાં 3 બરાબર 5ના છેદમાં 3 1ના છેદમાં 3. ચાલો નકુલ, બે ક્રમયુક્ત જોડ સમાન ચાલ બેવના પ્રથમ ઘટકને સરખાવ, બીજાને એટલે અનુરૂપ ઘટકને સરખાવો. એક્સના છેદમાં 3 વત્તા 1 એના બરાબર કેટલા લઈ લેવાના? 5ના છેદમાં 3 કોમા વાય માઇનસ 2ના છેદમાં 3 બરાબર 1ના છેદમાં 3. ચાલો હવે સાદું રૂપ કેવી રીતના કરશો? તો આ વત્તા 1 સામે લઈ ગયા, તો એક્સના છેદમાં 3 બરાબર 5ના છેદમાં 3 ઓછા 1. એના પછી ચાલો સાદું રૂપમાં. હવે કેટલાક બાળકો છે ને, મેં આવા જોયા 11માં ભણતા હોય પણ કરે શું ખબર, 5માંથી 1 જાય તો 4 એટલે 4ના છેદમાં 3 લખે. ભાઈ આવું નહીં થાય, ખબર છે ને શું થાય? ક્રોસ ગુણાકાર, લસા ક્રોસ 3 એકા 3 ને ડાયરેક્ટ કરજો. 5 ઓછા 3 2, 2ના છેદમાં 3 ને આ છેદમાંથી 3 ઉડાઈ જાય એટલે એક્સ બરાબર 2. ખ્યાલ આવશે? આવડવું જોઈએ હા બધી વસ્તુ. ચાલો આને બી પેલી સાઈડ લઈ ગયા, તો 1ના છેદમાં 3 વત્તા 2ના છેદમાં 3, તો આ કેટલા થશે? છેદ સરખા છે તો ઉપર ડાયરેક્ટ સરવાળો થઈ જાય. 3ના છેદમાં 3 એટલે 1, માટે y બરાબર 1. તો એક્સ અને વાય બંને આવી ગયા ને આ દાખલો એકદમ આરામથી પતી ગયો. એકદમ ઇઝી, 1 માર્કમાં પૂછાય, બેઠો 1 માર્ક લેવાનો. ચલો એના પછી સેકન્ડ, ગણ એમાં 3 ઘટક છે આરજી અને ગણ બીમાં છે 3 4 5. તો એ ક્રોસ બીના ઘટકોની સંખ્યા શોધો. જો એ ક્રોસ બીના ઘટકોની સંખ્યા પૂછે છે, ના કે ઘટકો શોધીને આપો એમ કીધું. એ ક્રોસ બીમાં કેટલા થવાના? એમાં 3 ને બીમાં કેટલા છે? તો બેમાં 3 3 હોય તો આમાં 3 ટાલી 9, પતી ગયો દાખલો. બરાબર છે. ચાલો અહીં તમને રકમમાં આજે વાક્ય આપેલું છે એના પરથી આપણે લખી શકીએ કે નંબર ઓફ એ બરાબર 3, બી બરાબર શું આપેલું છે દક્ષ? બી બરાબર 3 4 5. તો આના પરથી શું લખી શકાય? નંબર ઓફ બી. ગણો નંબર ઓફ બી કેટલા? 3. એ ક્રોસ બી ના ઘટકોની સંખ્યા એટલે શું શોધવાનું છે? નંબર ઓફ એ ક્રોસ બી. સૂત્ર નંબર ઓફ એ ઇન્ટુ નંબર ઓફ બી. નંબર ઓફ એ 3 ને નંબર ઓફ બી પણ 3, 3 ટાલી 9 એટલે નંબર ઓફ એ ક્રોસ બી બરાબર 9 આવ્યું. નીસી સમજ પડે છે ને? ચાલો એના પછી નેક્સ્ટ હવે આપણે કરીશું પ્રશ્ન 3. પ્રશ્ન 3 હોમવર્કમાં લઈ લેવો જોઈએ. બહુ બેઝિક દાખલો છે, આવડી જ જશે તમને. નેક્સ્ટ પ્રશ્ન 4, ખરા ખોટા. વિધાન સત્ય છે કે અસત્ય તે ચેક કરવાનું છે. શું ખાયા કરે છે? ચાલુ ક્લાસમાં ખાવાનું હોય કઈ? ચાલ ધ્યાન આપ. અને રકમ એમ કહે છે કે કયું સત્ય કયું અસત્ય તે તો જણાવો, અને અસત્ય વિધાન સત્ય બને તે રીતના ફરીથી લખીને હો આપો. અસત્ય વિધાનમાં સુધારો કરો અને એને સાચું બનાવો. ચાલો તો કરીએ આપણે. પહેલું, પી બરાબર એમ કોમા એન, ક્યુ બરાબર એન કોમા એમ. તો પી ક્રોસ ક્યુ આવું આવે કે એમ એન એન એમ? આ બેનો ક્રોસ ગુણાકાર સાચો છે? સાચું છે. આ ક્રોસ ગુણાકારમાં એમ એન એમ એમ, એન એન
NM 4 ઘટક આવે છે 4. એનો મતલબ કે આ વિધાન કેવું છે? અસત્ય છે. આપેલ વિધાન અસત્ય છે. હવે રકમમાં એમ કીધેલું છે વિધાનને સુધારજો. સાચું બને તેમ ફરીથી લખો તો સુધારેલો વિધાન. સુધારેલું વિધાન એટલે શરૂઆતથી આપણે લખીશું કે જો P બરાબર MN હોય અને Q બરાબર NM હોય તો એનો મતલબ કે P ક્રોસ Q શું થવું જોઈએ? ચાલ રિયા લખાવ માન. MN પછી MM પછી NN ને NM. આ છે સાચો જવાબ. ખ્યાલ આવશે દક્ષ? ચાલો સેકન્ડ. ચાલો બરાબર ધ્યાનથી સમજજો. A અને B અરિક્ત ગણ હોય. અરિક્ત એટલે રિયા? હા, ખાલી ન હોય તેવું. તો જ્યાં x બિલોંગ્સ ટુ કેપિટલ A તથા y બિલોંગ્સ ટુ કેપિટલ B હોય તેવી તમામ ક્રમયુક્ત જોડો x, y થી બનતો અરિક્ત ગણ એટલે A ક્રોસ B. સાચું કે ખોટું? ખોટું. ખોટું ફાઇનલ. બધાએ રિયાએ તો કહી દીધું, બાકીના દક્ષ તને શું લાગે છે? નકુલ, આરજી, સાચું કે ખોટું? એ નિશી, નિશી જેમ તેમ કંટ્રોલ કરતી છે. અસત્ય. તેજલે બી અસત્ય કહી દીધું. નિશી તું કહી દે ચાલ હવે. તેજલે જવાબ બદલી કાઢ્યો. અરે ભાઈ, આ જે લખેલું છે ને, આ કાર્ટેશીય ગુણાકારની વ્યાખ્યા લખેલી છે આખી. આપણે જે વ્યાખ્યા સ્ટાર્ટિંગમાં ભણ્યા ને આ ચેપ્ટરમાં પહેલી તે જ બેઠી લખેલી છે. ખાલી ફરક શું છે ખબર? ત્યાં P ને Q નામ હતું ને અહીંયા A ને B કરી દીધું. જુઓ તમને એકવાર વ્યાખ્યા પાછી બતાવું. એ જ વ્યાખ્યા બેઠી લખેલી છે. આ જુઓ, વાંચો આ લીટી. એ જ છે જોજો. આપેલ અરિક્ત ગણ P અને Q નો કાર્ટેશીય ગુણાકાર P ક્રોસ Q એટલે P અને Q ની તમામ ક્રમયુક્ત જોડનો ઘન. લખેલું છે ને આવું? P અને Q ની તમામ ક્રમયુક્ત જોડનો ઘન. ને અહીંયા બસ A ને B નામ કરી દીધું કે A ને B અરિક્ત હોય તો કેપિટલ A માંથી x લેવું, કેપિટલ B માંથી y લેવું, તો x અને y થી બનતી તમામ ક્રમયુક્ત જોડનો ઘન એટલે A ક્રોસ B. હા, સાચી વાત. આપેલ વિધાન સત્ય છે. સમજ પડે તમને? કારણ કે ભાઈ આ તો કાર્ટેશીય ગુણાકારની વ્યાખ્યા જ થઈ ગઈ. ઓકે, કૌંસમાં લખાઈ રાખો કારણ કે વ્યાખ્યા આપેલ છે. ચલો એના પછી નેક્સ્ટ ત્રીજું. A બરાબર 1 2 B બરાબર 3 4 તો A ક્રોસ B છે ફી બરાબર ફ્રી થાય કે? તો પહેલા તો આનો જવાબ શું થાય? B છે ફી ને A ક્રોસ ફી એટલે આ વિધાન સત્ય છે. રકમમાં આપણને A ને B આપેલા, એની સાથે તો કંઈ લેવા દેવાનું હતું જ નહીં. કેમ કે ડાયરેક્ટ જ બધાનું જ સાદું રૂપમાં ફી આવવા માંડ્યું. કારણ કે A ક્રોસ B છે ફી બરાબર A ક્રોસ ફી બરાબર ફી. ચાલ આવશે? પતી ગયા. 3 એ 3 ખરા ખોટા. 3 એ 3 ના જવાબ આવી ગયા છે. ચાલો આગળ વધીએ. એના પછી પ્રશ્ન 5. A બરાબર -1,1 તો A ક્રોસ A શોધો. શું તમે આને શોધી નાખશો? હે ને? કરી નાખજો તમે આને. આવડી જશે કેમ કે ઉદાહરણ મેં કરાવ્યો. આ બી તમે જાતે કરી જ નાખજો. આનો ખાલી મને ડાયરેક્ટ જવાબ કહી દો. A બરાબર B, A, B ને B બરાબર x, y. ચાલો બેઠો ઉદાહરણમાં કરાવેલો એવો જ છે. પ્રશ્ન 7. A બરાબર 1 2 B બરાબર 1 2 3 4 C બરાબર 5 6 D બરાબર 5 6 7 8 નીચેના પરિણામ ચકાસો. તો પહેલા આની ચકાસણી કરવાની છે. આ તો ભાઈ થોડીક વાર પહેલા કહી વિભાજનનો નિયમ, ક્રોસ ગુણાકારનું છેદ પર વિભાજન. બસ ચકાસણી એવું નહીં હતું. બસ ખાલી આ હોટો પેલું હોટો ને હોટો. જ્યારે આમાં ડાબા જબા કરવાનું છે. ને આ શું કીધું? A ક્રોસ C એ B ક્રોસ D નો ઉપગણ છે. એટલે A ક્રોસ C ના બધા જ ઘટક B ક્રોસ D માં આવવાના છે. બરાબર. હવે A ક્રોસ C અહીંયા હોઢેલું જ હે. B ક્રોસ D તમારે સ્પેશિયલ હોધવું પડે. ચાલો તો હું નંબર 1 હોમવર્કમાં આપું છું. કરી લો ને. સૌથી પહેલાં ABCD લખી કાઢવાના, જે હું અત્યારે નથી લખતો કેમ કે મારી ઈચ્છા છે આ સ્વાધ્યાય પટાવી નાખું. ચાલો એના પછી નંબર 2 ખાલી બતાવી દેમ. નંબર 1માં LHS RHS કરજો હે તમે. LHS શોધવાની, RHS શોધવાની એ પ્રોસેસ.
अथवा परिणाम 1 परिणाम 2 आपीने पण करी शकाय। नंबर 2 में ए क्रॉस सी पहला शोधवानुं छे। चलो ए क्रॉस सी दक्ष 1 5 1 6 2 5 2 6 नकुल हवे शुं शोधवानुं छे? बी क्रॉस डी जवाब ओहो बी क्रॉस डी 4 चौक 16 घटक 1 6 1 7 1 8 पछी 2 वारा 2 5 2 6 2 7 2 8 पछी 3 5 3 6 3 7 3 8 पछी 4 5 4 6 4 7 4 8 અને જોઈ લો ભાઈ તો એ ક્રોસ સી બી ક્રોસ ડી નો સબસેટ થાય છે આરામથી થાય છે ભાઈ આ 1 5 આર્યો 1 6 આર્યો 2 5 આર્યો 2 6 આરામથી 4 4 ઘટક દેખાઈ ગયા એટલે એ ક્રોસ સી ઇઝ સબસેટ ઓફ બી ક્રોસ ડી માટે એ ક્રોસ સી એ બી ક્રોસ ડી નો સબસેટ છે એવું સાબિત થાય છે કઈ હતું નહીં અને આવું નહીં પૂછાય તમારી સ્કૂલની પરીક્ષામાં ચાલો પ્રશ્ન 8 ए बराबर 1 2 बी बराबर 3 4 तो ए क्रॉस बी लखो ए क्रॉस बी ने केटला उपगण हशे तमाम उपगणोनी यादी बनावो आमां कई नवुं मळे नहीं चलो हमरा पती जशे सौथी पहेला जे आपेलुं छे ते लखी काढे आरची ए बराबर बी बराबर शुं शोधवा कीधुं पहेला तो शोधीए ए क्रॉस बी बराबर 1 3 1 4 2 3 2 4 हवे हुं सवाल पूछेलो छे ए क्रॉस बी ने केटला उपगण हवे અને તે તમામ ઉપગણોની યાદી બનાવો યાદી બનાવવા પહેલા કેટલા ઉપગણ તે આપણે કેવી રીતના કહી શકીએ સૂત્ર પરથી 2 ની m ઘાત તો આમાં કેટલા ઘટક છે તો 2 ની 4 ઘાત કેટલા થાય હા 16 હે ને એટલે સૌથી પહેલા અહીં નંબર ઓફ એ ક્રોસ બી કેટલા છે એ ક્રોસ બી માં ઘટક કેટલા છે 4 માટે એ ક્રોસ બી ના ઉપગણોની સંખ્યા કેટલી થવાની ઉપગણોની સંખ્યા બરાબર 2 ની 4 ઘાત બરાબર 16 હવે બધા ઉપગણો લખવા કીધા ચાલો લખીએ રિયા એ ક્રોસ બી ના તમામ ઉપગણો યાદી બનાવવાની છે તો આ યાદીમાં સૌથી પહેલા કોઈ પણ ગણ હોય તેનો એક ઉપગણ ફિક્સ છે ફી પછી સિંગલ વાળા 1 3 1 4 2 3 ને 2 એકલા કાઉન્સિયા જ પાર્યા કરવાના હતો યાર चलो हमें बे बे वाला 1 3 1 4 1 3 ने फिक्स रखजो 1 3 2 3 1 3 2 4 જોજો ભાઈ છગડીઓ કાઠી ચાલુ થાય ને જ કાં પૂરો થાય હવે ઓકે 1 4 વાળા 1 4 2 3 પછી रिया केम मस्ती करे छे 2 3 2 4 बाकी ना चलो 2 2 वाला बड़ा पूरा चलो 3 3 वाला 1 3 1 4 2 3 પછી 1 3 1 4 2 4 1 4 2 3 2 4 3 જ આવે ને હવે હવે આખો એ ક્રોસ બી એમ લખી દેશો તો બી કઈ ખોટું ના કહેવાય ઓકે ખ્યાલ આવશે આ વસ્તુનો જવાબ અહીંયા નથી ઉપર લખેલો પણ આપણે સમજી ગયા હા ગણી કરો 16 થયા કે થઈ ગયા 16 ચાલો સરસ चलो प्रश्न 9 नंबर ऑफ ए बराबर 3 नंबर ऑफ बी बराबर 2 तेवा बे गणो ए अने बी होय अने भिन्न घटको एक्स वाय जेड माटे एक्स, 1 y, 2 ने z, 1 ए क्रॉस बी ना घटक होय तो ए अने बी मेळवो अरे भाई एकदम इजी चलो निशी नंबर ऑफ केटला कीधा छे नंबर ऑफ ए बोलतो 2 एना भाई नंबर ऑफ बी केटला कीधा छे 3 ઊંધું ચાલો એના પછી હવે આપણને છે ને ઘટક આપેલા છે શું આપેલા છે ઘટક નકુલ ઘટક બોલ કયા કયા x1 પછી y2 પછી z1 આ તોને તોન કોના ઘટક છે a ક્રોસ b ના તો એનો મતલબ a બરાબર શું થશે x આવશે y આવશે z તો a માં 3 ઘટક આવી ગયા તોને તોન આવી ગયા ને b ના 2 ઘટક કયા છે 1 ને 2 બોલ આવું પૂછેલું
ના નહીં આવે, એક માર્કમાં હો જેમ તેમ આવે. આ ચેપ્ટરનું નામ છે સંબંધ અને વિધેય. હજી તો સંબંધ ટોપિક આવતીકાલે ચાલુ થશે. સમય જા, આ ટોપિકમાંથી કઈ ખાસ નહીં આવું છે. છેલ્લો દાખલો પ્રશ્ન 10. જો કાર્ટેશિય ગુણાકાર એકરોસ એના ઘટકોની સંખ્યા 9 હોય, તેમાંના બે ઘટક -1 0 0 1 હોય, તો તો કેપિટલ એ શોધો ને એકરોસ એના બાકીના ઘટકો બી લખો. ચાલો ભાઈ, અહીંયા આ શું કીધેલું છે? એને સંકેતમાં શું લખાય? નંબર ઓફ એકરોસ એ બરાબર 9. ચાલો સૂત્ર, નંબર ઓફ એકરોસ એનું સૂત્ર નંબર ઓફ એ ઇન્ટુ નંબર ઓફ એ બરાબર 9. નંબર ઓફ એ ઇન્ટુ નંબર ઓફ એ એટલે કે નંબર ઓફ એનો વર્ગ, અને 9 એટલે કોનો વર્ગ? 3 નો વર્ગ. એનો મતલબ નંબર ઓફ એ બરાબર 3. એટલે કેપિટલ એમાં 3 ઘટક છે. કેટલા ઘટક છે? તો એકરોસ એમાં 9 થાય. હવે આ કેપિટલ એના 3 ઘટક શોધવા કીધા. બે ઘટક એકરોસ એના આપેલા છે, હે ને? તો આ -1, 0 ને 0, 1 એ એકરોસ એમાં હોય તો કેપિટલ એ શું હોવો જોઈએ? તો પહેલો ઘટક બી એનો જ થયો, બીજો ઘટક હોય એનો જ થયો. લખાવો 3 3 ઘટક, -1 0 ને 1. સમજ પડશે ને? એકરોસ એના બાકીના ઘટકો લખો. એકરોસ એમાં કેટલા ઘટક છે? આ 9 ઘટકોમાંથી 2 ઘટક આપી દીધા અને બાકીના લખવા કીધા. એકરોસ એના બાકીના ઘટકો. ચાલો નકુલ બોલવા માંડ. બાકીના ઘટક -1 હાથે -1, પછી -1 હાથે 0 આપેલો હતો કે? એટલે નહીં લખતા. -1 હાથે 1 નહીં આપેલો. હવે 0 હાથે -1 આપેલો? 0 0 આપેલો? ના. 0 1 આપેલો? હા. હવે 1 વાળા 1 -1 1 0 ને 1 1, ટોટલ 9 થયા. આ 7 ને પેલા 2. પૈટું સ્વાધ્યાય પૂરું. ખ્યાલ આવશે તમને? તો આજે ચેપ્ટર ચાલુ કર્યું ને આ ચેપ્ટરનો મસ્ત એક ટોપિક એકદમ સહેલો હતો જે પૂરો થયો. અને આવતીકાલથી આ ચેપ્ટરનો મેઇન ટોપિક ચાલુ કરીશું, સંબંધ. કયો ટોપિક રિયા? સંબંધ. ચાલો આવતીકાલે બધું લખીને આવજો તમે નોટમાં.